મારી પાછળ જે તમે સામે ધાર ઉપર જોઈ શકો છો એ કૃષ્ણેશ્વર મહાદેવ આવ્યા છે. ત્યાં પણ દર્શન કરવા જજો જ્યારે કાઈટવાળા મેલડીમાં આવો ત્યારે. જય માતાજી. અને અમારી પાછળ જો આમાં ખોડિયાર નું મંદિર છે, રાજપુરા ખોડિયારમાં. જય માતાજી. આ તમે જોઈ શકો છો માં ખોડિયાર માતા નું મંદિર રાજપુરા. આ 7 બહેનો નું મંદિર અને મેન મંદિર તો નીચે આવેલું છે. અને આપડે જે જવાનું છે એ કાઈટવાળા મેલડીમાં અને આ તળાવ છે એમાં ખોડિયાર મંદિર નું. અને જે આપડે જવાનું છે અહીંયા કાઈટવાળા મેલડીમાં આ ધારની પાછળ આવેલું છે કાઈટવાળા મેલડીમાં. ત્યાં આપણે જવાનું છે. અને આ તળાવ 2 દિવસમાં 20 ફૂટ ભરાઈ ગયું છે. તો ચાલો જઈએ આપણે કાઈટવાળા મેલડીમાં ના દર્શને. જય માં મેલડીમાં, જય માં ખોડિયાર. આ મંદિર પૂરું જંગલની વસાળ હોવાથી ફોરેસ્ટ ખાતાનું પણ પાલન આપણે કરવાનું હોય છે. ને અત્યારે આપણે જે જોયા એ વગડા હતા. અને હરણિયા છે, દીપડા પણ આવે છે અહિયાં. અને સુરક્ષિતથી આવવું. એટલે અહીંયા છે ને કોઈ બીક કોઈ જાતની નથી. પણ આપણે ફોરેસ્ટ ખાતાનું પણ પાલન કરવાનું હોય છે. કોઈ જાનવરને આપણે હેરાન પણ ન કરવાના હોય. જય માં મેલડીમાં. આપણી પાછળ જોઈ શકો છો આ આપણે ખોડિયાર મંદિર નું તળાવ છે અને હાલમાં 2 દિવસમાં ભરાઈ ગયું છે. જે 2 દિવસ ફૂલ વરસાદ પડ્યો અને આપણે જવાનું છે જે સામે આપણે કાઈટમાં મેલડીમાં બેઠા ને ત્યાં આપણે અને અહીંયા તમામ જગ્યાએ રસ્તા ઉપર છે ને બોર્ડ મારેલા છે. તો ચાલો જઈએ માં કાઈટવાળા મેલડીમાં ના દર્શન કરવા. જય મેલડીમાં.
અત્યારે આપણે આવી ગયા છીએ કાઈટ વાળા મેળીમાં અહીંયા. તો ચાલો આપણે દર્શન કરીએ. જય મેલડીમાં. જ્યારે દર્શન કર્યા છે માં મેલડીના અને અહીંયા તમામની મનોકામના પૂર્ણ થાય છે. અને દર રવિવારે અને મંગળવારે માતાજીના તાવા પણ હોય છે. અને માતાજીની કળાનો પણ પ્રસાદ અહીંયા ધરવામાં આવે છે. અને દર વર્ષે અહીંયા માતાજીનો માંડવાનું પણ આયોજન થાય છે. જય મેલડીમાં. તો ક્યારેક આવજો રાજપરા ખોડિયાર પ્લોટ વિસ્તારમાં. અને જે તળાવ છે આપણે ખોડિયાર માતાનું, ત્યાં તળાવના કાંઠે આ મેલડીમાનું મંદિર આવેલું છે. જય માતાજી. તમે જોઈ શકો છો આનંદાનું પણ મંદિર આવેલું છે. આપણે હનુમાનના દર્શન કરીએ. જય માતાજી. આ માતાજીનું મંદિર કુદરતીથી સૌંદર્યથી ભરપૂર છે. આ જો મારી પાછળ તમે જોઈ શકો છો. અહીંયા રહેવા બેસવાની તમામ પણ સગવડતા છે. જોઈ શકો છો તમે. બગીચો પણ છે પાછળ. અને પૂરું જંગલ વિસ્તારમાં આવેલું છે આ મંદિર માતાજીનું. અને આ માતાજીને સહેસા સોહાણ દ્વારા પૂંજવામાં આવે છે. અહીંયા પણ બોર્ડ પણ મારેલું છે જે લખેલું છે. અને માતાજીના માંડવાનું પણ આયોજન થાય છે અહીંયા. જય મેલડીમાં. તો ક્યારેક આવજો માં મેલડી કાઈટ વાળા મેલડીમાંના દર્શન કરવા. રાજપરા ખોડિયાર પ્લોટ વિસ્તારમાં તળાવના કાંઠે માતાજીનું મંદિર આવેલું છે. જય માતાજી.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય મેલેડીમાં.